वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोल कृष्ण कन्हैया लाल की जय। श्री विंजवात की जय। श्री रखराज दादानी जय। श्री रवजी दादानी जय। दुख हरणी माँ कुलदेवी। करणी करने सहा स्मरण करता माँ साध्याप जय। आई वरदाड़ी विंजबा। याद करता माँ तू आवजे। माँ खमकारी खोड़िया।
બેલપ કરાણ બુદ્ધિ દિયાણ માં પીડ પાંગણ આઈ તું છે મા વરદાડી વીંજબા આઈ તું છે માયાદ શક્તિ ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે શ્રી કૃષ્ણ હે નંદ કે તને નમીએ શ્રી કૃષ્ણ બ્રજચંદ હાદનો ધારો સાંભળી અને ગાયુની વેગે ગયો વારે હાદનો ધારો સાંભળી અને ઈ વેગે ગયો ગાયું નિવારે તેથી તને આઈ જુવારે જોને પરસાદ મીઠો માનવી આઈ તેથી રખરાજ દાદા ને જુવારે જોને પરસાદ મીઠો માનવી માં ચિંતા વિઘ્ન વિનાશની માતું કમલાસની સક બીસ હથી મહંસવાહિની મોકર ગામની આ પાવન ભૂમિમાં બે સુરવીરના જ્યાં બેહણા છે 550-600 વર્ષ પહેલા આ ભૂમિના જે મર્દોએ ગાયું હાટું થઈને પોતાના મહામૂલા પ્રાણના બલિદાન જેને આપ્યા છે એવા રખરાજ દાદા અને રવજી દાદા એના આંગણામાં બાપોદરા પરિવાર સુંદર મજાનો ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલતો હોય એમનું આયોજન છે આ બાપોદરા પરિવારે કર્યું હોય માં વિંધ્યવાસીની માં વિંજવાસણની
જે પરિવાર ઉપર કૃપા ઉતરી છે, જે પરિવાર ઉપર મહેરબાની છે, આવા સુરવીર રખરાજ દાદા જેવા, રવજી દાદા જેવા, જેમના સુરાપુરા તરીકે જેમના પૂજન થાય છે અને એમની કૃપા જે પરિવાર ઉપર ઉતરી હોય એવો બાપોદરા પરિવાર મોકરના આ આંગણામાં, મોકરની આ ભૂમિમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હોય. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યાં ચાલતો હોય, નટવરલાલ મોઢા જેવા વિદ્વાન શાસ્ત્રીના મુખેથી કૃષ્ણની ગાથા છે જ્યાંથી રેલાતી હોય, ગંગાની ધારાની જેમ કૃષ્ણના ગુણાનુવાદ વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન વક્તા છે એ કરતા હોય, અને કાનના પડિયા લઈ અને ભાવિક ભક્તજનો છે એ ગંગાની ધારાને ઝીલતા હોય, અહીં શ્રવણ કરતા હોય, એવો પરિવાર, એ પરિવારના હુરાપુરા દાદા હાદ નોધારો હાંભરી અને વેગે ગયો વારે, તેથી જગત જુવારે અહીં પ્રસાદ મીઠો માનવી. કેટલા બધા ઈ મોકરના આંગણામાં, મોકરની ભૂમિમાં જેથી એ વખતે આપણે બધી વાતો છે, એ પ્રસંગો છે, લેવા છે. એવા સુરવીર, એમની પાછળ કાંઈ કરવાનું રહેતું જ નથી સાહેબ. આ તો એની કૃપા હોય એટલે એનો પરિવાર સાથે મળી અને ભગવાન ગુણના વાત છે એ કરાવી શકે અને સાંભળી શકે. બાકી જગતના સુરવીર છે એ તો એના મોક્ષ એની રીતે હોય છે, સ્વર્ગના દ્વાર છે એની રીતે ખુલ્લા હોય છે, એની પાછળ કોઈ ભાગવત સત્તા કાંઈ કરવાની જરૂર પડતી જ નથી ક્યારે. પરહિત કાજે જેને પોતાના પ્રાણ દીધા છે સાહેબ, આ દુનિયાના ચોકમાં પરહિત કાજે ને એમાંય ગાવડી ખાતર થઈ અને જે મર્દો છે એ કાયમ આવ્યા હોય સાહેબ, ઇન્દ્રલોકની અપ્સરાઓ છે એમની વાટ જોતી હોય એવું લોક સાહિત્યકારો એમ કહેતા હોય. સ્વર્ગના દરવાજા જેને એમ કહેવાય છે જેના માટે ખુલ્લા હોય, આવા સુરવીરોનો આ પ્રદેશ, એવા સુરવીર જ્યાં બેઠા છે. અને એમનો આગો પરિવાર જે બાપોદરા પરિવાર જે એમની પેઢી છે ઉતરી છે, એ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. સમગ્ર આ કથાના યજમાન તો બાપોદરા પરિવાર જ છે, પણ આપના તરફથી આ ફંડફાળો કોઈ કરવાનો પ્રોગ્રામ નથી. ફાળો કરવા માટેના કઈ આયોજનો કરવામાં નથી આવ્યા. 2-4 કલાક કૃષ્ણની ગાથા જ્યાં ગવાય છે, લાલાના જ્યાં વધામણા થાય છે, એના નામનું મારે તમારે જાગરણ કરવાનું આજનો આ પ્રસંગ, આજનો આ પ્રોગ્રામ. પણ આપના તરફથી આમાં જે કાંઈ ફૂલની પાંખડી અમે ગાઈએ, અમે બોલીએ, તમને આનંદ આવે, તમને મજા આવે, તમને ભગવતીએ દીધા જેવા રાખ્યા હોય, ફેરી સમજણી દીધી હોય. મહત્વની તો સમજણ છે ને, કરોડો હોય અને ખાનું જ ન હોય સમજણનું શું કરો તમે? તો આપનું જે યોગદાન આવશે ને એ તમામ રકમ છે, એ રકમનો ઉપયોગ આ ગામના, આ વિસ્તારના કોઈ પણ સારા કાર્યમાં આપણી રકમ છે, એ ધાર્મિક કાર્યમાં આજની જે રકમ થશે એ રકમનો ઉપયોગ થવાનો છે. એટલે જે આપશો એ રકમ આજ ગામના આંગણામાં, આજ વિસ્તારના કોઈ ધાર્મિક પ્રસંગો, કોઈ સારા પ્રસંગો, જ્યાં જરૂરિયાત જે કાંઈ ઊભી થાય એવા પ્રસંગોમાં આપનું યોગદાન છે એ વપરાવાનું છે. એટલે તો જે કાંઈ એને નક્કી કર્યું છે એ થવાનું છે. પણ 2-4 કલાક એના નામનું મારે તમારે જાગરણ કરવાનું છે, એના નામનું મારે તમારે અહીં નિજાનંદ કરવાનો છે. એમાં અમે મહેનત કરવાના છીએ, તમે થોડોક સહકાર આપશો તો આજની રાત્રિ છે કેમ 2-4 કલાક વહી જાય આપણી ઉપરથી આપણને ખબર નહીં પડે. એક હાથે તાળી ન પડે સાહેબ. તમારી પાસે 2 વાતની હું અપેક્ષા રાખું છું. એક, મજા આવે ત્યાં થોડાક ખખડતા રહેજો, હું બોલું એ તમને સમજાય તો મને થોડીક દાદ દેતા રહેજો, થોડાક હાકલા પડકારા કરતા રહેજો તો મને એમ લાગે કે મારું દૂધ દોણામ જાય, હેઠું નથી જાતું. એમ માલધારી રહ્યો ને એમ એટલું કરશો તો અમે આની 2 છે ને 3જા અમે થઈ જાઉં સાહેબ. જો અમે પ્રાણ કાઢી નાખશું. એટલે અમે તમને આનંદ, મારા વિષય લોક સાહિત્યના વિષય અનુરૂપ તમને આનંદ કરાવવાના પ્રયત્નો કરવાનો છું. અહીં મોકરના આંગણામાં
બ્રહ્મ સમાજના આગેવાનો વડીલો એમની હાજરી છે. આજુબાજુના ગામમાંથી સ્નેહીઓ, સગા સંબંધીઓ, મિત્રો છે અહીં પધાર્યા છે. માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને બાળકો સાથે મળી અને ગઈકાલે જ જ્યાં લાલાનો જન્મ થયો હોય, કૃષ્ણનો જન્મ થયો હોય એ આંગણું છે, એ સપ્તાહ છે. માં વિંજવાસણ જ્યાં બેઠી છે એટલે એક ચારણ તરીકે ભગવતીની વંદનાથી શરૂઆત કરીએ, પછી જે કાંઈ આપણે આનંદ આવશે એવા અહીં બેનબા છે એ પણ એના ગીતડા રજૂ કરશે. ડાયાભાઈ પણ ટોંકો કરવાના છે. આ સુંદર મજાનો સાજ છે. તમે જ્યાં બેઠા ની અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે છે. અશોકભાઈની માઇકની વ્યવસ્થા છે. તમારે ખાલી બધું ભૂલી અને તમને જ્યાં યોગ્ય લાગે કોઈ ખારી થાંભલીને ટેકો લઈ અને હરે હરે સિવાય કાંઈ કરવાનું નથી. તું બરડાની બેસનાર અને કરણી અમને કરીને પણ માં તું બરડાની બેસનાર અમને કરીને પણ સમરતા માતું સાદ આપજે. આઈ વરદાડી વિંજબા મણીજી પડ્યું કોઈ રેને ઘટથી છૂટે નહીં. મણી પાપી પ્રીતળિયું ગોપ ગોકુલ પણ જીવન જશોદાનંદ કે તને નમીએ કૃષ્ણ બ્રજ જા. करजे गणगौर सोर थड़के वे मान घोर के भी घोर मानी नौबत वागे आज वागे द्रामाणु ढोल झालर ने संग सोर भरती खोड़ल किलोल देवड़ गाजे. डण करजे गणगौर सोर थड़के वे मान घोर के भी घोर मानी नौबत वागे आज
મૂર્તિ અંતર્યામી ખોડલ ભગવતી માત કરવા ભક્તોના કાજ કરતી સમરેજવાર માટેલ વાળી મારી કરતી સમરેજવાર માટેલ વાળી કો અને ભવના દુઃખને ભાંગે નહીં પણ આજ વેલી કરને જોને વરદાડી વિંજવાસણમાં રખરાજ દાદાનું આંગણું કૃષ્ણના ગુણગાન જ્યાંથી ગવાય વધારેલા મહેમાનો મેં કીધું એમ જે આવ્યા છે એમનું સમગ્ર બાપોદરા પરિવાર અને આ મોકર ગામ વતી હાર્દિક સ્વાગત મારા બાપોદર છે આ બધા મિત્રો આવ્યા છે બનુભાઈ જખરાભાઈ રામભાઈ ના બધા બીજા જે કોઈ જેને મને નામ આવડતા હોય ના આવડતા હોય જે કોઈ પધાર્યા છે તમામનું બાપોદરા પરિવાર છે હાર્દિક સ્વાગત કરે છે એમને આવકારે છે શરૂઆતમાં મેં કીધું એમ કે ભાગવત સપ્તાહ છે ચારણ તરીકે ભગવતીની વંદનાથી મેં શરૂઆત અમે કરીએ દરેક પ્રોગ્રામમાં મને એક જણ એમ કીધેલું મને કે દેવરાજભાઈ તમે જ્યાં હોય ને માતાજીના દુવાસન શું કામ પેલા ગાવ એટલે મેં કીધું તારે શેનો ધંધો છે ભાઈ મને કે હું કાપડનો ધંધો કરું કાપડ વેચું મેં તો વેતરવાનું જ કામ ને એમ જે ભગવતીના નામના ગુણગાન અમે ગાઈએ છીએ જેમની અમારી ઉપર જે કાંઈ કૃપા ઉતરી હોય એટલે શરૂઆત એની વંદનાથી અમારે કરવી પડે કારણ કે એની જ્યાં લગી કૃપા આવી છે તું કરોડ તું કાયદો તું અમણો ઇન્સાફ કાં કરીને ફેસલો કાં કરી ગુના માફ એમાં તારી દયા વગર અમે કાંઈ કરી ન શકીએ એમ એની વંદનાથી શરૂઆત અમે કરી હોય મોકર ગામનું આંગણું છે કૃષ્ણને માનવારો પ્રદેશ છે અમારે ભાણજી બાપા ગોરધન બાપા લખુ બાપા ના બધા અવારનવાર મંડળીઓમાં 60 70 80 વર્ષની ઉંમર હોય પણ પડમાં આવે તો જાણે 20 વર્ષનો જુવાન આવ્યો હોય સાહેબ આ કોણ પ્રેરણા દેતું હોય છે આ કઈ તાકાત છે એક શક્તિની સાહેબ અમી દ્રષ્ટિ હોય તો જ કંઈક થઈ શકે એમ એવું કૃષ્ણની ગાથાનું જ્યાંથી વ્યાસપીઠ ઉપરથી નટવરલાલ મોઢા જેવા
વિદ્વાન શાસ્ત્રીના મુખેથી કૃષ્ણના ગુણગાન ગવાય છે ત્યારે એક શરૂઆતમાં ખાલી ગરવા ગણેશજીનું એક આહવાન 2-3 કડીમાં કરી દઉં એટલે ગણેશનું ખોટું ન લાગે. ઈ એમ કહે કે ગજવ્યું જ્યાં હોય ને માતાજી લઈને ગણેશને કોઈ બોલાવતું નથી, પણ એક ગણેશ આવી જાય. કેમ આવે? એજી મારા આંગણિયા એજ કરવાને ઉજિયારા રે સુંડાળા વેલા આવજો રે જી. આજ દર્શન રે દેવાને અરે રે દુંડાળા રે સુંડાળા વેલા આવજો રે જી. ચાર રે ભુજાળા તમે તોડી નાખો તાળા રે એજી મારા ભાગે રે એ અંધારા ભરીને ઉચાળા રે સુંડાળા વેલા આવજો રે જી. કાચી રે કાયાના કાચા છે નિભાડા રે એજી તમે કરુણા એજ કરજો એક દંતવાડા રે સુંડાળા વેલા આવજો રે દી. આજ મને દર્શન રે દેવાને અરે રે દુંડાળા રે સુંડાળા વેલા આવજો રે દી. આરતી ઉતારું દાતા આંખે અણિયાળા રે આરતી ઉતારું રે આરતી ઉતારું દાતા આંખે અણિયાળા રે એજી હું તો લાડુડા એ જમાડું ઘણા ધ્રુત વાળા રે સુંડાળા વેલા આવજો
આજ મને દર્શન દેવા હે દુંદાળા હે સુંઢાળા હે ગણેશજી. ભાવ છે એને બોલાવો ને તો એ કોકદી સાંભળે સાહેબ. હો અખિલ બ્રહ્માંડનો માલિક જે છે ને એને સૂર હારે કાંઈ લેવા દેવા નથી, અને તાલ હારે કાંઈ લેવા દેવા નથી, અને લય હારે કાંઈ લેવા દેવા નથી. એ તો તમે કેટલા ભાવથી એના આંગણામાં આવી અને એના ગુણના વાદ કરો છો ને ન્યા નોંધ લે છે. આઈમાં વિજવાસણ બેઠી છે જાગતી જ્યોત, આઈ રખરાજ દાદા બેઠા છે, રવજી દાદા બેઠા છે, એના આંગણામાં જાય છે બધાય. પણ જેને જેટલી શ્રદ્ધા વધુ ને એટલી સફળતા વધુ સાહેબ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા છે. અંધશ્રદ્ધા ફેલાવાનો કોઈ પ્રયાસ નથી, પણ 100% જગતના ચોકમાં કોઈ એવું તત્વ રમે છે એ મને તમને ક્યાંક મદદરૂપ થાય. માને એના માટેની આ બધું વાતો છે. રોજન બાબા નથી માનતા એની તો તમે ક્યાં નથી માનતા, એ તો ઘણા નથી માનતા. નથી ઘણા આવીને કહેતા ભગવાન જેવું કાંઈ નથી. ભાઈ હોય તો પરસો દેખાડે, તું જીવ હી જ પરસો છે. તું જીવ હાનાથી કયો મોટો પરસો? કોઈને કાયમ નથી આવતો, તને ટાણે ટાણે 3-3 રોટલા ખાધા જેવો રાખ્યો હે નહીં. હજી તારે પરસો જોઈએ? હુઈ જા ત્યાં કોણ જગાડે? આપણે હુઈ જાય ત્યાં આપણે કોણ જગાડે સાહેબ? એક તત્વ જગાડે. હો એ તો દલીલ ને બુદ્ધિ એમ કહી શકે કે આલારામ જગાડે. ના ના, રામના નામ લ્યો. ઘંટડી વાગી ગયું કેટલી ભનુભાઈ, એવા હિજીગલ સાંભળ્યું વાળા ઘણા છે સાહેબ. હિજીગલ મગજ વાળા આલારામની ઘંટડી અને જલારામ ન જગાડી હિગ્યા હોય ને આલારામ હું જગાડવાના હોય? આલારામ નથી જગાડતો, જાગીએ પછી સંભળાય છે. એ કઈ ઉલરી ઉલરીને થોડો આપણી ઉપર પડે. એક જણ આવીને કે પહેલી વખત આલારામથી નીંદર ઉડી, જોલો કે ઘંટડી સંભળાણી હતી કે ના ના, ઘરવાળી ફેરવીને માર્યો તઈ જાગ્યો. હવે હું આલારામ કરે એનું નથી સાહેબ. એક તત્વ બીજું જગાડે છે. આપણે હોઈ જાય છીએ એક મૃત્યુની અવસ્થા છે, એમાં મને તમને કોક તત્વ જગાડે છે. એની માથે વિશ્વાસ રખાય બસ. કાલે જ અમારે નાથા વખતે એક બહુ સારું ભજન, વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ, વટાવડા છીએ વીરા વાટના. આ વાટે ને ઘાટે વિલંબ નહીં કરવાનો. બસ એના આંગણામાં જે પ્રસંગ, જે આઈ મહોત્સવ, એમાં એની મજા, એની લહેર, એની જે કાંઈ હું તમે આનંદ મેળવી શકીએ એ મેળવી લેવાનો. કાલની ખબર નથી સાહેબ, કાલની ખબર જ નથી. હાંજ પડી ગયેલી ને, પાંડવો પાસે એક જણો માગવા આવેલો, એટલે યુધિષ્ઠિર એમ કીધું તું મોડો પીડ્યો, સવારે આવી જાય. હે કે મોડું થઈ ગયું, હવે પૂરું થઈ ગયું. નથી ગણાય કે હવે પેઢી દુકાન ને તાળું મારું, હવે સવારે આવી જાય ને પેઢીનું લાગ છે આમ નામ. આપણે જો દુકાને જાય ને તો શેઠ જે બેઠા શું કે ખબર? ઘડીક બેહો, માણસ આવે ને એટલે હમણાં પાણી પાય, ચાનું કે, તો તું ઘડીક થઈ જાય ને તને શું વાંધો છે? માણસ આવે તે પાય, તે બેઠો ઈ તો નથી ને, એમ જ થયું ને. આપણા મારા ને તમારા વાતાવરણમાં જે કાંઈ રૂઢિપ્રયોગોમાં શબ્દોનો ઉપયોગ થાય સાહેબ. હાંજ પડી ગયેલી, યુધિષ્ઠિર એમ કીધેલું તું સવારે આવી જાય ભાઈ, હવે અટાણે પૂરું થઈ ગયું. બોલો માણસ તો વયો ગયો. ભીમ આ શબ્દ સાંભળી ગયો યુધિષ્ઠિરનો, સવારે આવી જાય. અને ભાઈ રાતે મંદિરમાં જઈને નગારામાંથી દાંડિયું ભીમના હાથમાં આવ્યું. ભાઈ એ તો નગારાની શું દિશા છે, તો નગારું જાણતું હોય ને, ભીમ વગાડતો એમાં બાકી શું હોય? આજુબાજુના 15 ગામમાં ખબર પડી ગઈ, કઈક મંદિરમાં કોઈક નવો એક નગારું વગાડવા વાળો આવ્યો હોય ને આવો અવાજ ન હોય. યુધિષ્ઠિરને ખબર પડી ને બધાય ગયા, જોયું તો ભીમ નગારું વગાડે ને ઘડી ટોકરો વગાડે ને નાચે ને મોજમાં હોય. યુધિષ્ઠિર ક્યાં ટાણે કાંઈ છે નહીં, આરતી ટાણું છે નહીં, શિવરાત્રી છે નહીં, અને તને શેની લે રખ્યું છે, તો હું કામ આ બધું કરો? એટલે ભીમે કીધું કે મને મજા બહુ આજે આવે. કે કેમ? કે તમે ઓલો માગવા વાળો આવ્યો એને એમ કીધું ને કે સવારે આવી જાય, તમને એટલો તો વિશ્વાસ છે કે આજ રાત લગી આપણે જીવશું? કડી પલકી ખબર નહીં કરે મૂર્ખ કાલ કી બાત, જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાજ. એમ વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ, વટાવડા છે વીરા વાટના. એમ આ આનંદનો અવસર બાપોદરા પરિવારના આંગણામાં ભાગવત સપ્તાહ જ્યાં ઉજવાય છે. 7 દિવસનો આ ભાગવતનો આ ગુણાનુવાદ જ્યાં થતો હોય, 7 દિવસના ભાગવતના જ્યાંથી વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન વક્તા છે જે કાંઈ કૃષ્ણની ગાથા છે ગાતા હોય,
તમે 7 દિવસ લગી આ મંડપની અંદર જ્યારે આવશો, તમે ભાવથી આવશો, કૃષ્ણના ભાવથી. મૃત્યુને સુધારવાનો ગ્રંથ જ્યાંથી જેનું પઠન થાય સાહેબ, પરીક્ષિત જેવો શ્રોતા હોય, સુખદેવજી જેવો વક્તા હોય, 7 જ દિવસમાં એક જ એવો ગ્રંથ છે કે મારા ને તમારા મોતને સુધારી શકે. બીજો એવો એક ગ્રંથ નથી સાહેબ. પણ ક્યારે? એ તો પરીક્ષિતે સાંભળી હતી એ રીતે સાંભળીએ તો, બાકી તો 150 કથાઓ સાંભળી નાખો કાંઈ ફેર ન પડે સાહેબ. ઓલે માણસે જે રીતે સાંભળી હતી એ રીતે જે આ કથા મંડપમાં આવે, 7 દિવસ લગી એને યાધિ વ્યાધિ ઉપાધિના વમળો એને નડે નહીં. અહીં જ્યાં લગી બેહો ત્યાં લગી કાંઈ નડે નહીં. આપણે સોમાહન ટાણું થાય ને તો એક માઇક થાય, માલધારીને ખબર હોય. ઈ માઇક છે ને ઈ ભેં ને ગાય ઉપર બેહે એટલે ધ્રુજાવી દે, એવા ડંખ મારે. ઢોર ધ્રુજી જતું હોય તો આપણને કહી દે તો બાકી શું રીએ. ઈ માઇક ને ભેં છે એ પૂછડાથી ઉડાડતી હોય. પણ અમુક માથા ભારી ને બુદ્ધિજીવી જે માઇક્યું હોય ને, સંભળાય છે કાંઈ કે મારો અવાજ અહીં સંભળાતો નથી એવું કહે છે, કઈ બારોબાર ના જરીક ખોલો ને. સારું તમે વહેલું કીધું ને કે હું તો પરસેવે મરી જાતો. પૂછવું જો હે ને મારે. હા, પૂછડામાં ક્યાંક હતો હું. માખીયું છે એ બેહે એટલે બે છે ને પૂછડાથી ગા છે એ માખીને ઉડાડે. પણ અમુક એવી બુદ્ધિશાળી માખીયું હોય સાહેબ, એ પૂછડાની ઝપટમાં ના આવે. એને ખબર હોય કે હું અહીં બેહી એટલે પૂછડું પૂગે. પછી ગા ને એ ભે છે ને એ ઉડાડી તો હગે નહીં, ત્યાં પૂછડું પૂગે નહીં, અને ડંખ મારે એટલે એ ધ્રુજી જાય. પછી દોડી અને જે સરોવર હોય, જે પાણીનું તળાવડું હોય, એમાં એ ગા અને ભેં છે એ પડી જાય. એટલે ઓલી માખ છે એ ઉડી જાય. પછી પાયરે બેઠી હોય માખીયું, પાછું ગા અને ભેં એમાંથી નીકળે એટલે પાછું હો જ્યાં જ્યાં હોય પોતાની મિલકત અનુરૂપ ગોઠવાઈ જાય. એમાં કૃષ્ણ રૂપી સરોવર 7 દિવસનું બાપોદરા પરિવારને આંગણે ભાગવત સપ્તાહ રૂપી સરોવર છે. એમાં 7 દિવસ જે માણસ અહીં આવે એમે કામ ક્રોધ લોભ મોહ રૂપી માગ છે ને એ જ્યાં લગી આની અંદર બેસે ત્યાં લગી અસર નહીં કરે. બહાર જાય એટલે હો ની પાછી ગોતી લે બધાને. એ ભાગવત સપ્તાહ જ્યાં ચાલે છે, રસિકને રસનાયક લાગે, કપટીને ખલનાયક લાગે, ગોપને ગોવાડો લાગે, નટખટને નખરાડો લાગે, ગોપીઓનું માખણ ચોર, રાધાના મનડાનો મોર. અરે અભિમાનીથી ના ઉચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો, ઓલા નંદને ઈ પારસનો કટકો, તો કંસને કાળજડે ખટકો. આ કૃષ્ણ અભિમાની એને ઉચકાવી ન હગે. કપાય છે બોલું છું ને એટલે વચમાં કાંઈ. પાછો તુલસીના પાંદડે ઈ કૃષ્ણ છે ઈ તોડાણો છે. એની જ્યાંથી ગાથા રજૂ થાય છે, એનું જ્યાંથી વર્ણન રજૂ થાય છે. એક કૃષ્ણનો જન્મ થયો ને તેથી નંદને એટલો બધો આનંદ હતો કે એનું વર્ણન નથી હગે. કંસને એટલું જ દુઃખ હતું સાહેબ. ભગવાનનો જન્મ થાય તોય ઘણાને દુઃખ હોય, તો ભગવાનના કામ કરો તો ઘણાને દુઃખ હોય. એના સામું જોવું નહીં, કામ કરી જવા. વાલીડાનો જન્મ થતો હોય જો એ માણસ ન સહન કરી શકતું હોય તો એના પાછળ એ કૃષ્ણના ગઈકાલે જ જ્યાં નંદ ભયો થયેલો ને, ગઈકાલે જ સાહેબ 5,500 વર્ષ પહેલા જે કૃષ્ણનો જન્મ થયો હોય, ભાગવત સપ્તાહમાં ચોથે કે 5મે દિવસે 2 કે 2.5 કલાકનો નંદ ભયાનો મહોત્સવ છે ઉજવાય. આખું વાતાવરણ છે એ કૃષ્ણમય થઈ ગયો હોય. લાલાની વધામણી થતી હોય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી, આવું એકદમ વાતાવરણ છે એ કૃષ્ણના જન્મને વધારવા માટે થનગનતું હોય. બધા માણસો છે મીટ માંડીને બેઠા હોય, કઈ કાનુડો છે, કઈ લાલો છે, મટુકી ફોડે. પણ અમુક છે ને એમાં ન હોય સાહેબ. કૃષ્ણનો જન્મ થતો હતો ને, નંદભાઈ ઉજવાતો, તેમાં હાહુ વહુ બે આવેલા. એટલે હાહુ એમ વહુ સામું જોયું તો વહુની માથેથી જરાક હાડલો છે એ હાડી છે એ ઉતરી ગયેલી. આમ કૃષ્ણના દર્શન કરવામાં ઉગાડું માથું થઈ ગયેલું, એને કઈ ખબર નહીં. એટલે વહુએ હાહુએ કીધું કે વહુ માથે ઓઠો,
જોતા નથી અહીં એટલા હગાવાલા ઉભા ને ઉઘાડે માથે અહીં હવે કઈ ધ્યાન ન દીધું સંભળાણું નહીં તમને કહું છું વહુ માથે ઓઠો એટલા બધા માણસ છે હી બોલે માણસ ની ઉઘાડે માથે અહીં આબરૂ જેવું કઈ છે નહીં ત્રીજી વખત કીધું કે વહુ માથે ઓઠો ઉઘાડું માથું છે તઈએ વહુએ જોઈને કીધું કે આ બધાયની નજરમાં કાનુડા સામે છે ને તું એકલી મારા માથા સામે જોઈને ઊભી હાઈ અહીં કોઈને વેરું છે મારા સામે જોવાનું અહીં કોઈને ખબર બધાયની નજર છે મીટ ન્યા મંડાયેલ હોય સાહેબ કે કઈ કૃષ્ણનો જન્મ થાય પણ અમુક ન હોય એમાં એનાથી પર હોય ને અમુક વિશંભરની વાડીના ભાત ભાતના ફૂલડા આમાં કોઈ કાળા કોઈ કુંબડા કોઈ માણે કુંદા મૂલ આમાં બધાય હોય સાહેબ હા કોઈ કાળાય હોય ને કોઈ કુંબડા હોય ને કોઈ માણે કુંદા મૂલ હોય મેં કીધું ને ભાગવત સપ્તાહમાં આપ બેઠા હોય આમાં પરીક્ષિત જેવો શ્રોતા થઈને આવે તો એને આનંદ આવે આ ભાગવતની જે કાંઈ આ અર્ક છે ગીતાજી છે સાહેબ આપણે બે મણ કોઈ ગુલાબની ગાહડી બાંધીએ તો આપણે ન ઉપાડી શકીએ પણ ગુલાબનું અત્તર કાઢીને કોઈક શીશી દે ને તો આપણે લઈ